મને એક મિત્ર વાત કરતા હતા કે સંત છે એ સમાધિની માલિકો એમ કહેવાય કે એમની સમાધિ બને, પોતાના દેહને ત્યાગી દે એટલે કૈલાશ ધામમાં જ્યારે જાય ને ત્યારે એમની સમાધિ બને. પણ ઓગળજી મહારાજની સમાધિ નથી, ક્યાંય નથી ને બાબુ સમાધિ. ઓગળજી મહારાજની સમાધિ નથી, આવું શું કામ બને? ઓગળજી બાપુના મંદિર છે પણ સમાધિ નથી, આવું શું કામ બને? અને ત્યારે મેં એમને જવાબ આપ્યો, દોસ્ત, જેણે પોતાના બાપના રાજપાઠને એમ કહેવાય કે રમકડું ફેંકે એમ ફેંકી દીધું હોય અને જગતના કલ્યાણ માટે થઈ અને ભગવા ભેખને ધારણ કર્યો હોય ને, એના અત્યારે મંદિરો બંધાય, એના મંદિરો બંધાય. બાકી બિહારમાંથી ભૂખના ભાગી આવીને બાવા બને એના કોઈ દી મંદિર ન બને. પણ નેપાળમાં એમ કહેવાય કે જેદી